મહેસાણાના બહુચરાજી તાલુકામાં દીપડો દેખાતા હાલ તો ફફડાટ જોવા મળી રહ્યો છે। ગાજીપુરા પાસે નદીના કોતરમાં દીપડો દેખાતા ડરનો માહોલ છે। ખેડૂતે હાલ તો વિડીયો બનાવી વાયરલ કર્યો છે અને આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી છે। વહેલી સવારે જ્યારે ખેડૂત પોતાના ખેતરે પહોંચ્યા હતા તો આ દરમિયાન દીપડો દેખાયો હતો। ગાજીપુરા પાસે નદીના કોતરમાં આ દીપડો દેખાતા ખેડૂતે તેનો વિડીયો બનાવી લીધો છે અને આ અંગે વન વિભાગને હાલ જાણ પણ કરવામાં આવી છે। જો કે દીપડો દેખાતા ફરી એકવાર ખેડૂતોમાં હાલ ફફડાટ જોવા મળી રહ્યો છે। વન વિભાગના અધિકારીઓની જાણ કરવામાં આવી છે અને તેમને પાંજરા અહીં મૂકી દીપડાને પકડવાની માંગ પણ થઈ રહી છે। ગાજીપુરા પાસે નદીના કોતરમાં દીપડો દેખાતા ડરનો માહોલ છે। ખેડૂતે હાલ તો વિડીયો બનાવી વાયરલ કર્યો છે અને આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી છે। વહેલી સવારે જ્યારે ખેડૂત પોતાના ખેતરે પહોંચ્યા હતા તો આ દરમિયાન દીપડો દેખાયો હતો। ગાજીપુરા પાસે નદીના કોતરમાં આ દીપડો દેખાતા ખેડૂતે તેનો વિડીયો બનાવી લીધો છે અને આ અંગે વન વિભાગને હાલ જાણ પણ કરવામાં આવી છે। જો કે દીપડો દેખાતા ફરી એકવાર ખેડૂતોમાં હાલ ફફડાટ જોવા મળી રહ્યો છે। વન વિભાગના અધિકારીઓની જાણ કરવામાં આવી છે અને તેમને પાંજરા અહીં મૂકી દીપડાને પકડવાની માંગ પણ થઈ રહી છે।